131 વર્ષ પછી તેઓ સુવર્ણ સિંહાસન પર બેઠા. શનિ ગ્રહ 2026માં આ 3 રાશિઓના દરવાજા ખોલી શકે છે. તેમને અપાર સંપત્તિ અને પદ મળી શકે છે. હા મિત્રો, તમને જણાવી દઈએ કે ટૂંક સમયમાં શનિદેવ 2026માં 3 રાશિઓ માટે સુવર્ણ સિંહાસન પર બેસવાના છે. જેના કારણે આ 3 રાશિઓને મોટા ખુશખબર મળશે. હા મિત્રો, ભગવાન શનિદેવ હવે 12 રાશિઓમાંથી કેટલીક રાશિઓથી ખૂબ ખુશ થવાના છે. જેના કારણે આ 3 રાશિના લોકોને કરોડપતિ બનતા કોઈ રોકી શકતું નથી અને આ રાશિના લોકોના જીવનમાં મોટા ફેરફારો આવવાના છે. જેના કારણે આ રાશિના લોકોનું જીવન ખુશીઓથી ભરેલું રહેશે. મિત્રો, તમને જણાવી દઈએ કે શનિદેવ ટૂંક સમયમાં પોતાનો માર્ગ બદલવાના છે. મિત્રો, શનિદેવ પોતાનો માર્ગ બદલતા જ સોનાના સિંહાસન પર બેસશે, જે 1 વર્ષ પછી થશે. મિત્રો, તમને જણાવી દઈએ કે વર્ષ 2026માં શનિદેવ મીન રાશિમાં ફરતા સોનાના સિંહાસન બનશે. આ સિંહાસન લગભગ 131 વર્ષ પછી બનશે. આવી સ્થિતિમાં કેટલીક રાશિના લોકો માટે સોનાનું સિંહાસન ભાગ્યશાળી સાબિત થઈ શકે છે. મિત્રો, તમને જણાવી દઈએ કે જ્યોતિષમાં શનિને સૌથી ક્રૂર ગ્રહ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જ્યારે શનિ કોઈના પર પ્રસન્ન થાય છે, તેથી તે તેને રાજા બનાવે છે અને તેનું ભાગ્ય ચમકે છે. પરંતુ જો શનિદેવ કોઈ વ્યક્તિ પર ગુસ્સે થાય છે, તો તેને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જો કે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં કોઈને કોઈ સમયે શનિદેવની સાડાસતી અથવા દયાથી પ્રભાવિત થાય છે. નવું વર્ષ ટૂંક સમયમાં શરૂ થવાનું છે અને નવા વર્ષમાં શનિનું ગોચર થશે. મિત્રો, અત્યારે શનિદેવ મીન રાશિમાં બેઠા છે અને 2026માં તે મીન રાશિમાં વક્રી થશે. મિત્રો, જો આપણે જ્યોતિષમાં માનીએ છીએ, તો 2026માં જ્યારે પણ શનિ મીન રાશિમાં વક્રી થશે, ત્યારે તે સોનાના સિંહાસન પર બેસશે. તો મિત્રો, વિડિયોમાં આગળ વધતા પહેલા, ચાલો જાણીએ કે સિંહાસનનો અર્થ શું છે. મિત્રો, તમને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્રમાં શનિની 4 સિંહાસનોનું વર્ણન છે જેનો જાતક પર શુભ અને અશુભ પ્રભાવ પડે છે. આ સિંહાસન સોના, ચાંદી, તાંબા અને લોખંડના બનેલા છે. મિત્રો, હવે ચાલો જાણીએ કે સોનાના સિંહાસનનો અર્થ શું છે. મિત્રો, જ્યારે શનિની ગોચર અથવા રાશિ પરિવર્તન સમયે ચંદ્ર શનિથી બીજા, 5મા અને 9મા ઘરમાં હોય છે, ત્યારે તેને સુવર્ણ સિંહાસન કહેવામાં આવે છે. શનિ પાસે ચાંદીનું સિંહાસન હોવાથી જાતકના ઘરમાં ચંદ્ર, એવું માનવામાં આવે છે કે રાશિમાં સુખ આવે છે. જ્યારે શનિદેવ સુવર્ણ સિંહાસન પર બેસે છે, ત્યારે તેમનો ક્રૂર પ્રભાવ ઓછો થાય છે અને તેઓ વધુ અનુકૂળ બને છે. મિત્રો, વર્ષ 2026માં જ્યારે શનિ સુવર્ણ સિંહાસન પર બેસશે, ત્યારે તે મીન રાશિમાં ગોચર કરશે અને આ યોગ વર્ષ 2027 સુધી રહેશે. તેનો પ્રભાવ બધી રાશિઓ પર અલગ અલગ રહેશે. શનિદેવ સુવર્ણ સિંહાસન પર બેસવાથી કેટલીક રાશિઓ માટે શુભ પરિણામ મળે છે, જ્યારે કેટલીક રાશિઓ માટે તેમને સામાન્ય કે મધ્યમ પરિણામ મળે છે. તો મિત્રો, ચાલો જાણીએ કે કઈ 3 રાશિઓ પર તેનો શુભ પ્રભાવ પડશે. તે વાંચવા માટે તૈયાર છે. તો મિત્રો, વિડિયોમાં આગળ વધતા પહેલા, કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં દિલથી જય શનિદેવ મહારાજ લખો જેથી ન્યાયપ્રેમી ભગવાન શનિદેવ મહારાજના આશીર્વાદ તમારા બધા પર હંમેશા રહે.
નંબર 1 મિથુન. મિથુન રાશિવાળા લોકો, હું તમને જણાવી દઈએ કે 130 વર્ષ પછી શનિદેવ સોનાના ઉપાય પર બેસવાનો છે તે તમારા માટે ખૂબ જ શુભ રહેશે. કારણ કે મિથુન રાશિવાળા લોકોની કુંડળીમાં શનિદેવ બીજા ભાવમાં બેસશે. આના પરિણામે મિથુન રાશિવાળા લોકોને અમર્યાદિત નાણાકીય લાભ મળવાની શક્યતા છે. હા મિત્રો, મિથુન રાશિના જાતકો માટે સોનાનો ઉપાય દરેક રીતે ફાયદાકારક રહેશે અને માર્ચ 2026માં શનિદેવ તમારા પર પોતાના આશીર્વાદ વરસાવશે, જે મિથુન રાશિના જાતકો માટે સારો સમય લાવશે. મિથુન રાશિના જાતકો માટે સોનાના ઉપાય પર શનિની સ્થિતિ તમારા પરિવારમાં સફળતા લાવે છે તેવું માનવામાં આવે છે અને ભગવાન શનિદેવના આશીર્વાદથી તમને ખૂબ જ ટૂંક સમયમાં કોઈ સારા સમાચાર મળવાની શક્યતા છે. મિત્રો, તમારી મહેનત તમને સફળતા અપાવશે. ચાલો તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. તમારા અટકેલા કાર્યો પૂર્ણ થશે. વધુમાં, આ રાશિ હેઠળ જન્મેલા લોકોને અનેક લાભ, નાણાકીય લાભ અને નોંધપાત્ર સફળતાનો અનુભવ થશે. હા, મિત્રો, શનિદેવ તમને તમારા કારકિર્દીમાં પણ સફળતા અપાવશે. તેમના મીઠા શબ્દોને કારણે તમારા બધા કાર્યો પૂર્ણ થશે. ભગવાન શનિદેવના ખાસ આશીર્વાદ તમારા પર છે. આનાથી તમારી કોઈ પણ નાણાકીય સમસ્યાઓ દૂર થશે. વધુમાં, વર્ષોથી અટકેલા કોઈપણ કાર્ય શનિદેવના આશીર્વાદથી માર્ચ 2026 પછી સફળતાપૂર્વક પૂર્ણ થશે. તેઓ શરૂ થશે. ચાલો તમને જણાવી દઈએ કે મિથુન રાશિના લોકો, ભગવાન શનિદેવના ખાસ આશીર્વાદ તમારા પર રહેશે. તમે દિવસ કરતાં બમણી ઝડપી અને રાત્રિ કરતાં 4 ગણી ઝડપી પ્રગતિ કરશો. તમે તમારા જીવનમાં આગળ વધશો. તમે સફળતાનો ધ્વજ લહેરાવશો, જેના કારણે દુનિયા હવે તમારો મહિમા જોશે. મિત્રો, એવું કહેવું ખોટું નહીં હોય કે ભગવાન શનિદેવના આશીર્વાદથી આ સમય તમારા માટે ખૂબ જ સારો સાબિત થવાનો છે. ચાલો તમને જણાવી દઈએ કે તમારા વ્યવસાય સાથે જોડાયેલા લોકોને ફાયદો થઈ શકે છે. તમારા જીવનસાથી સાથે વધુ સારો તાલમેલ રહેશે. વર્ષ 2026માં સુખી દાંપત્ય જીવનને કારણે તમારી પાસે પસંદગી હશે. તે જ સમયે, આ સમયે તમારા રોકાણો નફાકારક રહેશે. ઉપરાંત, આ સમયગાળા દરમિયાન તમને શેરબજાર, સટ્ટા અને લોટરીથી ફાયદો થઈ શકે છે. આ સાથે, તમારી આવક અને લાભસ્થાન પર શનિદેવની ચાલ તમારી આવકમાં વધારો કરશે અને તમને પરિવારના સભ્યોનો સહયોગ મળશે. જે લોકો વ્યવસાયી છે તેઓ હાલમાં નાણાકીય સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યા છે. શનિદેવના આશીર્વાદથી તેમની સમસ્યાઓનો અંત 2026માં આવશે. શનિદેવ સોનાના ઉપાય પર બેસવાનું તમારા માટે શુભ રહેશે. જો આપણે તમારા સ્વાસ્થ્ય વિશે વાત કરીએ, તો આ સમય દરમિયાન તમારું સ્વાસ્થ્ય મિશ્ર પરિણામો આપશે. માર્ચ મહિનાના મધ્યમાં તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. શનિદેવનું સોનું, આ ઉપાય ખૂબ જ શુભ રહેશે. હા મિત્રો, નંબર 2 ધનુ. તમને જણાવી દઈએ કે તમને વર્ષ 2026થી 2027 સુધી શનિદેવ તરફથી ઘણા આશીર્વાદ મળવાના છે. જેના કારણે વર્ષ 2026માં ધનુ રાશિના લોકોના 5મા ભાવમાં બેઠેલા શનિદેવ આ રાશિના લોકોને ઘણી ભૌતિક સુખ સુવિધાઓ પ્રદાન કરશે. મિત્રો, તમને જણાવી દઈએ કે લઘુ રાશિમાં શનિની ગોચર દરમિયાન
તમારી વક્રી ગતિ વર્ષ 2026-2027 સુધી પરિવારના સભ્યો સાથેના તમારા સંબંધોને વધુ મધુર બનાવશે. શનિદેવના આશીર્વાદથી તમારા કાર્યક્ષેત્રમાં આવકમાં વધારો થવાની શક્યતા રહેશે. ઉપરાંત, તમને જણાવી દઈએ કે 130 વર્ષ પછી શનિદેવ મીન રાશિમાં પ્રવેશ કરશે. સોનું પહેરવું અત્યંત શુભ સાબિત થશે. આ સમય દરમિયાન વિદેશ યાત્રાની પણ શક્યતાઓ છે. શનિદેવના આશીર્વાદથી તમને સમાજમાં માન સન્માન મળશે. આ 2 વર્ષ દરમિયાન નવું વાહન, નવી મિલકત અને હસ્તગત કરેલી સંપત્તિ પણ તમને નોંધપાત્ર લાભ લાવશે. ઉપરાંત, તમને જણાવી દઈએ કે 2026ની શરૂઆતથી 2027 સુધી તમારું જીવન સુખદ રહેશે. શનિદેવના આશીર્વાદથી તમારા લગ્ન જીવનમાં ખુશીઓ વધશે. તમારી નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે અને તમારી આવકમાં નોંધપાત્ર વધારો થશે. એવું થશે, મિત્રો, હું તમને જણાવી દઉં કે શનિદેવના ખાસ આશીર્વાદ અપરિણિત લોકો પર પડી રહ્યા છે. 2026માં અપરિણિત લોકોના લગ્ન થવાની શક્યતા છે. ઉદ્યોગપતિઓ જબરદસ્ત નાણાકીય લાભની અપેક્ષા રાખી શકે છે. તમારા અંગત સંબંધો સુધરશે અને તમારું લગ્નજીવન વધુ સુમેળભર્યું બનશે. તમે તમારા જીવનસાથીની અપેક્ષાઓ પર ખરા ઉતરશો. શનિદેવના આભાર, તમારી કારકિર્દીમાં સારી વૃદ્ધિ થશે. તમે નવી ઊંચાઈઓ પર પહોંચશો અને ઘણી સિદ્ધિઓ તમારા માર્ગે આવશે. શુભ સંયોગો તમારી સંપત્તિમાં વધારો કરશે. તમારા હાડકાં મજબૂત બનશે. તમારા સ્વાસ્થ્યમાં સકારાત્મક ફેરફારો થશે. તમે કામ પર જેટલી મહેનત કરશો તેટલું સારું. તમને આનાથી ઘણો ફાયદો થશે. મુસાફરી દ્વારા તમને સારા સમાચાર મળશે. તમે તમારી મહેનત દ્વારા એક નવું સ્થાન પ્રાપ્ત કરી શકશો. તમે નાણાકીય પ્રગતિનો અનુભવ કરશો. તમે કેટલાક સર્જનાત્મક પ્રોજેક્ટ્સ હાથ ધરી શકશો જે તમને ખૂબ ફાયદા લાવશે. પ્રેમ સંબંધો માટે આ સારો સમય રહેશે. અને શનિદેવના આશીર્વાદથી પરિવારમાં સુખ અને સમૃદ્ધિની શક્યતાઓ છે. તમે કોઈ ખુશનુમા સમારંભમાં હાજરી આપી શકો છો અથવા લાંબી ધાર્મિક યાત્રા પર જઈ શકો છો. તમારો સામાજિક સંપર્ક વધશે. તમે ભવિષ્ય પ્રત્યે ગંભીર રહેશો અને તમારા સપનાઓને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરશો. તમે પણ શિસ્તનું પાલન કરશો. હા મિત્રો, વર્ષ 2026-2027 સુધી શનિદેવનું સોનાના ભાવમાં બેસવું ખૂબ જ શુભ સાબિત થશે. હા મિત્રો, ત્રીજા નંબરનું વૃષભ. તમને જણાવી દઈએ કે ટૂંક સમયમાં શનિદેવનું સોનાના ભાવમાં બેસવું વૃષભ રાશિના લોકો માટે રાહતનો સંકેત છે. જેના કારણે વર્ષ 2026 વર્ષ 2027 સુધીનો સમય તમારો સુવર્ણ સમય રહેશે, જેના કારણે શનિદેવના વિશેષ આશીર્વાદ તમારા પર રહેશે. મિત્રો, તમને જણાવી દઈએ કે શનિદેવ તમારા બીજા ભાવમાં બેસશે. વૃષભ રાશિના લોકોને તેનો શુભ પ્રભાવ મળશે. જે લોકો બેરોજગાર છે તેમને ઇચ્છિત નોકરી મળશે. નોકરી કરતા લોકો માટે પ્રમોશનની શક્યતા છે. 2027 સુધીનો તમારો સમય ઉત્તમ રહેશે. જો તમે આ સમય દરમિયાન સખત મહેનત કરશો, તો તમને ઘણા ફળ મળશે. શનિદેવના આશીર્વાદથી તમે આ 2 વર્ષ દરમિયાન તમારા જીવનમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો લાવવામાં સફળ થશો. વકીલો માટે પણ આ ઉત્તમ સમય રહેશે. શનિદેવના આશીર્વાદથી તમે એક પછી એક કેસ જીતી શકશો. મિત્રો, જો તમે સત્ય માટે લડશો, તો તમે તમારા કોર્ટ કેસોમાં સતત વધારો થતો જોશો.
ઉપરાંત હું તમને કહી દઉં કે વૃષભ રાશિના લોકો શનિદેવના આશીર્વાદથી તમારા વ્યવસાયમાં પ્રગતિ થશે. તમારા પરિવાર માટે આવકના નવા સ્ત્રોત ઉભરી આવશે. તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે અને તમારા સંબંધોમાં પ્રેમ અને રોમાંસ ખીલશે. વધુમાં, હું તમને કહી દઉં કે તમારું મન સંપૂર્ણપણે શાંત રહેશે. તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે. તમે આનંદથી ભરેલું જીવન જીવશો. શિક્ષણ સાથે સંકળાયેલા વૃષભ રાશિના લોકો તેમના અભ્યાસમાં સારા પરિણામો જોઈ શકે છે. હા, મિત્રો, તમારો પરિવાર સુખી જીવન જીવશે. શનિદેવના આશીર્વાદથી આવનારો સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ સાબિત થશે. શનિદેવના સુવર્ણ ઉપાયને અનુસરો. તે તમારા માટે ખાસ ફાયદાઓ પ્રદાન કરશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓએ સખત મહેનત કરવાની જરૂર પડશે. સખત મહેનત કરીને તમે સફળતા પ્રાપ્ત કરી શકો છો. તમે તમારા સપનાઓ પૂરા કરી શકો છો. 130 વર્ષ પછી, સોનાના ઉપાયને અનુસરીને શનિદેવના વિશેષ આશીર્વાદ તમારા પર વરસી રહ્યા છે. હા, મિત્રો, શનિદેવની કૃપાથી તમારા માર્ગમાં આવતા બધા અવરોધો દૂર થશે અને તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે. તો મિત્રો, આ બધી રાશિઓ હતી જેના પર સોનાના ઉપાયને અનુસરીને શનિદેવના વિશેષ આશીર્વાદ તમારા પર વરસી રહ્યા છે. અને આ સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે. તો મિત્રો, આ સમયનો પૂરો લાભ લો અને તમારો સમય બગાડવા ન દો. તો મિત્રો, કૃપા કરીને ટિપ્પણી કરીને અમને જણાવો કે તમને વિડિયો કેવો લાગ્યો. જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં તમારા હૃદયથી જય શ્રી શનિદેવ મહારાજ લખો જેથી શનિદેવના ખાસ આશીર્વાદ તમારા પર રહે અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયોને લાઇક આપો. આભાર.